સ્વામિનારાયણ પ્રભો
સત્સંગી જીવન એટલે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રથી ભરપૂર એક ગ્રંથ. ચરણે ચરણે શ્લોકે શ્લોકે સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો જેમાં ભરપૂર છે. જેમ મહાપુરાણ શ્રીમદ ભાગવત એમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે, જેમ રામાયણમાં શ્રી રામચંદ્રજીના લીલા ચરિત્રો છે, એમ સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો છે. સૌ પ્રથમ તો આપણા મહદ ભાગ્ય એ છે ધોલેરા જેવું ધામ જ્યાં સંપ્રદાયના વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી એમને રહી અને વિશાળકાય મંદિર બનાવ્યું. ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ કર્યો, નિષ્કુળાનંદ સ્વામી કાવ્ય નામનો ગ્રંથ કર્યો. એવા નિષ્કુળાનંદ સ્વામીની આ કર્મભૂમિ એ પ્રદેશમાં આ શ્રીમદ સત્સંગી જીવનની કથા કરેલી અને સાંભળવી એવું મહદ ભાગ્ય અને સાંભળ્યું છે. અનેક જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભારત વર્ષમાં જન્મ પ્રાપ્ત થાય અને પછી અનેક જન્મના પુણ્ય ઉદય થયા પછી મનુષ્યનો જન્મ ભારત દેશમાં જે દેવભૂમિ કહેવાય છે, જે સંત ભૂમિ કહેવાય છે, જ્યાં રામકૃષ્ણજી ભગવાનના અવતારો જીવાત્માઓના કલ્યાણને માટે અવતાર ધારણ કરે છે, એવી આ ભૂમિ. અને એમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, રામ જેવા રામ ઉત્તર પ્રદેશમાંથી અહીં આવીને આ પ્રદેશની અંદર લીલા ભૂમિ બનાવી. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણ એમણે ઉત્તર પ્રદેશ છોડી ગુજરાત, સૌરાષ્ટ્રમાં આવી એમના ચરિત્રો અહીંયા વિસ્તાર્યા. ભગવાન સ્વામિનારાયણ પણ ઉત્તર પ્રદેશમાં જન્મ લીધો અને ગુજરાત, સૌરાષ્ટ્રને એમનું લીલા ધામ બનાવી દીધું. એમાં 6 મંદિરો ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીમાં રચ્યા બનાવ્યા. એમાં ધોલેરા મંદિર એ પણ ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉત્તરાવસ્થામાં, એટલે કે ભગવાન સ્વામિનારાયણ 86ની સાલમાં સ્વધામગમન કરીને અંતર્ધ્યાન થયા તે પહેલાના વર્ષોમાં આ ધોલેરાનું મંદિર કર્યું અને ધોલેરાના મહંત
વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને બનાવ્યા. તમારા બહુ મોટા ભાગ્ય છે આવા પ્રદેશમાં તમારો જન્મ મળ્યો. એમાં આવા પવિત્ર પ્રદેશમાં સત્સંગી જીવનની કથા સાંભળવાનો શું અવસર મળ્યો. સત્સંગી જીવન એટલે વ્યવહારથી નાસીપાસ થઈ ગયેલા કોઈ હોય, કોઈ તેજીમાં, કોઈ મંદીમાં, આ ગ્રંથ સાંભળવાથી એને વ્યવહારમાં પણ ફરીવાર પ્રગતિ શરૂ થાય છે. આ ગ્રંથ સંસાર રૂપી કાદવમાં કૂદી ગયેલાને બહાર કાઢે છે. આ ગ્રંથ વ્યસનથી વેડફાઈ ગયેલું જેનું જીવન હોય એને વ્યસન મુક્ત કરે છે. ગંગા નદી જેમ જન્મો જન્મના પાપ ધોઈ નાખે એમ સત્સંગી જીવનની કથા રૂપી ગંગા આપણા જન્મો જન્મના પાપ ધોઈ નાખે છે. ભગવાન સ્વામિનારાયણના કૃપાપાત્ર સિદ્ધ હસ્ત એવા શતાનંદ મુનિએ આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથનું દૈવત ગ્રંથ કર્તાને આધારિત હોય છે. મૂર્તિનું દૈવત મૂર્તિ પધરાવનાર અને પૂજા કરનારને આધારિત હોય છે. બહુ નાની ઉંમરમાં વૈરાગ્ય ઉત્પન્ન થતા સંસારના સુખથી છલકતી સંસારના સુખથી ત્રાસોઈને ઠેબુ મારી સંસારનો ત્યાગ કરી ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં આવેલા શતાનંદ મુનિ એમણે આ ગ્રંથ બનાવ્યો છે. શતાનંદ મુનિના નામમાં કેટલી વિશેષતા છે. બીજા બધાને સહજાનંદ સ્વામીએ દીક્ષા આપ્યા પછી નામ બદલાયું છે. ગૃહસ્થાશ્રમના નામ ને બદલે ત્યાગાશ્રમના નામ જુદા રાખ્યા. જેમ કે મુક્તાનંદ સ્વામીનું નામ મૂળ શરમ, મૂળથી ભક્ત હતું. એમને દીક્ષા આપી એટલે મુક્તાનંદ સ્વામી નામ પડ્યું. ગોપાળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ કુશાલ ભટ્ટ હતું. એમને ભાગવતી દીક્ષા આપીને ગોપાળાનંદ સ્વામી નામ પડ્યું. નિષ્કુળાનંદ સ્વામીને ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે લાલજી સુતાર નામ હતું. એમને ભાગવતી દીક્ષા આપીને નિષ્કુળાનંદ સ્વામી નામ પડ્યું. આ ગ્રંથના કર્તા શતાનંદ સ્વામી એની દીક્ષા વિધિમાં એટલી વિશેષતા છે, એના નામમાં એવી વિશેષતા છે કે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે પણ શતાનંદ નામ હતું અને સ્વામિનારાયણ ભગવાને ભાગવતી દીક્ષા આપીને એમણે નામ બદલાયું નથી. મહારાજે એમ કહ્યું, તમારું નામ અમારે બદલાવવું નથી. તમારું નામ ગૃહસ્થાશ્રમમાં શતાનંદ હતું, અહીંયા પણ શતાનંદ મુનિ તમારું નામ. આ એમના નામમાં વિશેષતા છે. સહજાનંદ સ્વામીની સાનિધ્યમાં રહી, સહજાનંદ સ્વામીની હયાતીમાં આ ગ્રંથ બનેલો છે. ગમે તે ભગવાનના અવતારો
જીવાત્માઓના કલ્યાણને માટે આ પૃથ્વી પર પધાર્યા. ત્યારે હયાતીના જે ચરિત્રો છે એના બહુ મહિમા હોય છે. ભગવાન સ્વામિનારાયણે હયાતીમાં 6 મંદિરો બનાવ્યા, હયાતીમાં શાસ્ત્રો બનાવ્યા. એમ આ સત્સંગી જીવન ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીનો ગ્રંથ છે. આ ગ્રંથ બનાવનાર શતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના ભરત હસ્તે દીક્ષા પામેલા શતાનંદ મુનિ એ આ ગ્રંથના કરતા છે. હયાતીના ચરિત્રનો બહુ મહિમા હોય. આ સંપ્રદાયમાં અનેક શાસ્ત્રો છે, એમાં આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીનો છે. આ જેને જીવનને કુલક્ષણોથી ધોઈ નાખવું હોય, જેને જીવનને વ્યસન, વિષય અને ફેશનથી સાફ કરવું હોય, એને માટે આ કથા એ રામબાણ જેવી છે. જેમ રામબાણ છૂટ્યું હોય, એ નક્કી કરેલું કાર્ય કરીને જ પાછું આવે છે. એમાં સત્સંગી જીવનની કથા પોતે નક્કી કરેલું પરિણામ લાવે છે. પોતાની શક્તિ શ્રોતાઓમાં અસર કરીને શ્રોતાઓના જીવનને ધન્ય બનાવે છે. ખેંચે છે, બહુ માઇક ગળાને ખેંચે છે. આ ગ્રંથનો મહિમા ગમે એવું અંધારું હોય, સૂર્ય ઉગે અંધારાનો નાશ થઈ જાય. માયાનું અંધારું એને કાઢવા માટે આ ગ્રંથ સૂર્ય સમાન છે. આ ગ્રંથનું શ્રવણ કરવાથી વિદ્યાર્થી વિદ્યાને પામે છે, ધનાર્થી ધનને પામે છે, સુખાર્થી સુખને પામે છે, પુત્રાર્થી પુત્રને પામે છે, કીર્તિની ઈચ્છાવાળો કીર્તિને પામે છે, ભગવાનના ધામની ઈચ્છાવાળો ભગવાનના ધામને પામે છે. કેવી ઈચ્છાથી કથા સાંભળવી એને માટે વિચાર કરી લો. કલ્પ વૃક્ષ હોય ને, કલ્પ વૃક્ષ એની નીચે જે કોઈ સંકલ્પ કરે, મારે બની જવું છે, તે મૃત્યુને પામતો હોય એ કલ્પવૃક્ષ નીચે જે સંકલ્પ કરે, મારે જીવતું રહેવું છે, તો એ જીવતો રહે. વ્યસન, વિષય અને ફેશનથી મરી ગયેલો આ સત્સંગી જીવનરૂપી કલ્પવૃક્ષની કથા સાંભળીને પાછો જીવતો થાય છે. જુગારથી મૃત્યુ પામેલો જીવતો થાય છે. ધર્મહીણા, કર્મ વિહોણા, સંસ્કાર વિહોણા લોકો ફરીવાર પોતાના જીવનને સંસ્કારી બનાવી શકે છે, ધર્મવાળું બનાવી શકે છે
અને કર્મ વાળું બનાવી શકે છે. ચિંતામણી તમારા હાથમાં હોય, જે ચિંતવો પદાર્થ એ બધા પદાર્થ પ્રાપ્ત થાય. આ સત્સંગી જીવન ચિંતામણી સમાન છે. આ સંતોએ સંકલ્પ કર્યો, તમારા આ કથા સાંભળીને સંસાર છોડીને સાધુ બની જવું છે. બધા સાધુ બની ગયા. આ ગ્રંથની વાત કુસંગીઓએ વિચાર કર્યો કે આ ગ્રંથ સાંભળીને અમારે સત્સંગી બનવું છે. આ જેટલા સંપ્રદાયમાં સ્વામિનારાયણના સત્સંગીઓ છે ત્યાં ગ્રંથ રૂપી ચિંતામણી પાસે સત્સંગી થવાનું ચિંતન કર્યું, બધા સત્સંગી બની ગયા. જેટલા વેપારીઓ છે એ ખેડૂતો હતા. આ ગ્રંથની કથા સાંભળ્યા પહેલા સંકલ્પ કર્યો, અમારે ખેડૂત મટીને વેપારી થવું છે. બધા વેપારીઓ થઈ ગયા. શું તમારી ઈચ્છા છે એ નક્કી કરો. સદગૃહસ્થ થવાની ઈચ્છા, સારા વેપારી થવાની ઈચ્છા, સારા સત્સંગી થવાની ઈચ્છા, સારા શાહુકાર થવાની ઈચ્છા, સંસાર છોડીને સાધુ થવાની ઈચ્છા છે. કોઈ જાય છે? હવે તમારે શું ઈચ્છવાનું એવું કયો? સ્વર્ગલોકમાં જવું છે તો આ સાંભળી સ્વર્ગલોકમાં જવાશે. ગોલોક ભલે શ્રી કૃષ્ણ ભગવાનનું ધામ છે, પણ સત્સંગી જીવન સાંભળી ગોલોક પણ જવાય. રામ ભગવાનનું વૈકુંઠ ધામ તમારે પામવાની ઈચ્છા હોય તો વૈકુંઠ મળે. સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ પામવાની ઈચ્છા હોય તો અક્ષરધામ મળે. તમે શેનું ચિંતન કરશો, શું ઈચ્છા રાખશો? તમે સકામ ભાવથી સાંભળવા આવ્યા છો કે નિષ્કામ ભાવથી? તમે કદાચ સકામ ભાવથી આ ગ્રંથને સાંભળશો તો સકામ ભાવ તમારો પૂરો થશે. નિષ્કામ ભાવથી આ ગ્રંથને સાંભળશો તો તમારો નિષ્કામ ભાવ પૂરો થશે. તમારે એક પહેલા નંબરના ભક્ત થવું હોય તો પહેલા નંબરના ભક્ત બની શકશો. તમારે પહેલા નંબરના સંત બનવું હોય તો પહેલા નંબરના સંત બની શકશો. સમાજમાં સંપ્રદાયમાં નજર નાખો. જે કોઈ સુખ ને પામ્યા છે, પામે છે, પામશે. આ ગ્રંથની કથા સાંભળવા. જે કોઈ ઉર્ધ્વગતિને પામ્યા છે, પામે છે ને પામશે. આ ગ્રંથની કથા સાંભળવા. જે કોઈ સાધુ બની ગયા, બને છે, બનશે. આ ગ્રંથની કથા સાંભળવા. જેને સાધુ બનીને સાંભળો બનવાની ઈચ્છાથી સાંભળી સાધુ છે. કુસંગી મટવાની ઈચ્છાથી ગ્રંથ સાંભળ્યો એ કુસંગી મટીને સત્સંગી થયા.
આ કલ્પવૃક્ષ, કળિયુગનું કલ્પવૃક્ષ એટલે સત્સંગી જીવન. કળિયુગમાં ચિંતામણી કોઈ હોય તો સત્સંગી જીવન. કળિયુગમાં કોઈ પારસમણી હોય, એક પારસથી પારસ બને, એક પારસથી હેમ હોય. આ સત્સંગી જીવનની મહત્તા. પારસમણી તમારી પાસે હોય, લોઢાના લાડો, લોઢું પારસમણી કરવી. આ સત્સંગી જીવનની કથા પારસમણી સમાન. આમાં કોઈ લોઢા જેવા છે? લોઢા જેવા પથ્થર લેતો તો પાણી મારે, ઊંડો કરીને દીવાસ. ત્રિકમ કહે કાપણે તડખા જગે, એને ન લાગ્યો પાણીનો પાશ. કાળમીંડ પથ્થર પાણીમાં મૂક્યો હોય, વર્ષો પછી બહાર કાઢવાનું, પાણીમાં બહાર કાંકણા આવો ને તડખા જો. પથ્થર જેવા મનુષ્યને આ સત્સંગી જીવન ઢીલા પોચા અને નરમ બનાવી દે એવું વાત. લોખંડ જેવા જીવ કોઈ દિવસ ફેરફાર થાય નહીં એવા હોય. આ ગ્રંથરૂપી પારસમણી જો એ જીવાત્માનો સ્પર્શ કરે, એ લોખંડ જેવા મનુષ્યને સ્પર્શી જાય, એ લોખંડ પારસમણી બની જાય. આ ગ્રંથ જેને સાંભળવા મળે એનું કેટલું પુણ્ય હોય. જેને આ ગ્રંથની કથા સંભળાવવાનો, કથા વાંચવાનો જેને મોકો મળે એના પુણ્યનો હું તમારી પાસે હિસાબ કહી દઉં. આ દુનિયાનો મોટામાં મોટો આંકડા શાસ્ત્રી કોણ છે? એની પાસે પણ આ કથા સાંભળનારાનો પુણ્યનો આંકડો મળી શકે નહીં. એટલા ભાગ્ય છે આ કથા સાંભળનારા. દુનિયાનો મોટામાં મોટો આંકડા શાસ્ત્રી એ પણ આપણા પુણ્યનો આંકડો કાઢી ન શકે. બહુ મહિમા છે, બહુ મહિમા છે, બહુ મહિમા. પિતૃઓ અસદગતિને પામ્યા હોય, પ્રેત યોગીને પામ્યા હોય. જેમ ભાગવતની કથાથી એવી માન્યતા છે કે અધોગતિને અસદગતિને પામેલા જીવ ઉર્ધ્વગતિને પામે, સદગતિને પામે. એમાં સત્સંગી જીવનની કથાથી પણ પિતૃઓ ઉર્ધ્વગતિને પામે છે, સદગતિને પામે છે. મોહનકાળી બાબા જેવા ખરેખર સત્સંગી એની સ્મૃતિમાં આ આયોજન છે. પણ બીજા ભક્તો બહુ ભાવથી આ કથા સાથે જોડાયેલા છે. તમારા બધાના પિતૃઓ બીજે ક્યાંય હોય એ બધાને શાંતિ થઈ જશે.
જે ભગવાનના ધામને પામ્યા હશે એને ખબર પડી જાય કે મારો પરિવાર, મારા સત્સંગીઓ, મારા ગામના લોકો આ કથાને સાંભળે છે કે ભગવાનના ધામમાં બેઠા બેઠા તમને આશીર્વાદ થશે. આ કથા સાંભળનારને કોઈ મેલી વિદ્યાવાળા, કોઈ કિમિયાવાળા, કોઈ જંતર, કોઈ દોરા ધાગાવાળા, કોઈ નડી ન શકે. યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, ડાકીનું શાકીનું, કોઈ ચીઠી દ્વારા કરી દેનારા, કોઈ અડદના દાણા, ઝાડના દાણા હું કરી મૂકી નાખી દેનારા, જા તારું આમ થઈ જાય છે. કોઈ લીંબુ બરસા મંત્રી તમારી દુકાનના ઘરમાં નાખી જાય છે, તમને કાંઈ કરે નહીં. રાજાનો કુંવર આવ્યો હોય, નરેન્દ્ર મોદીનો છોકરો અહીંયા ક્યાંક આવ્યો હોય, કે દિલ્હી સરકારનો છોકરો અહીં ક્યાંક આવ્યો હોય, તો અહીંના લોકો એને દારો દઈ શકે? રાજાનો કુંવર છે. સત્સંગી જીવન ગ્રંથની કથા સાંભળનાર રાજાનો કુંવર બની ગયો, સમજી ગયો. કોઈની આશા તમને રહેતી, કોઈની અપેક્ષા રહેતી, કોઈ તમારી સામું જોઈ શકે નહીં. આ કથા આમી જેવું બધું હોય, કોઈના ઘરમાં ખૂણે ખાસ કે બધી કાઢના સમજાય. તમારે ઘરે જમ ન આવે, તમારા ફળિયામાં જમ ન આવે, તમારી દુકાને જમ આવે, તમને અંશને જમ ન દેખાય, આ સત્સંગી જીવનના અધિષ્ઠાતા ભગવાન સ્વામિનારાયણ દેખાય. આ સત્સંગી જીવનના કથાકાર સતાનંદ સ્વામી લખનાર કથાકાર સૌરત મુનિ દેખાય. જમ નો દેખાય. કોઈ દેવ દેવલા શુદ્ર દેવ દેવલા તમને મળી ન શકે. આ કથા તમે સાંભળતા હો ને ત્યારે તમારામાંથી તમારા પાપ જુદા પડી બહાર જઈ પોકાર કરતા હોય, માર્યા હવે અમારો શું થશે, એવું આના મહિમામાં લખે છે. સમજાય? આ કથાનો શબ્દ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી બધાના કાન પવિત્ર થાય, કામના પાપ નાશ થઈ જાય. આ કથા સાંભળી તમે ગામમાં કોઈ માંદો હશે ને ત્યાં જાઓ, કઈ સત્સંગીઓની કથા ઘટી થાય, અને એ કારણે જો એનો અંશ હોય ને એ ભગવાનના ધામની થાય. મને તો આનંદ એ છે કે નિષ્કુળાનંદ સ્વામીનું ધોલેલા એની આજુબાજુના પ્રદેશમાં આપણે બેઠા. આમ એમ થઈએ કે નિષ્કુળાનંદ સ્વામી જેવા થઈ જાય, નિષ્કુળાનંદ સ્વામીને ભેટી પડી, એના પૂજેલા, એની આરતી ઉતારેલા મદદ મોહનજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ પથમાં ખાલી ભેટમ ભેટ કરીને અને મદન મોહનજી મહારાજને પધરાવ્યા. અને મદન મોહનજી મહારાજે કીધું, આ ભાવ પ્રદેશમાં જે કોઈ જીવાત્મા છે એની રક્ષા કરજો, બધી પ્રકારે રક્ષા કરજો. આજે મદન મોહનજી મહારાજ ધોલેરા ધામમાં બિરાજી આખા પ્રદેશની સર્વ પ્રકારે રક્ષા કરે છે.
એ પ્રદેશમાં તમને જન્મ મળ્યો. પરીક્ષામાં જુઓ, જરા પરીક્ષામાં જુઓ, તમારા મોટા પરીક્ષામાં મોટા જોઈ લાગવા હોય કાઢો જરા લાગ પડી ગયા છે. લાગ તો ઘણા હશે, કોઈને માવાના, કોઈને તમાકુના, કોઈને વ્યસન, કોઈને સિગરેશન, કોઈને દોરા ધાગાવાળાની બીક આઈસ્કર, કોઈને બીજાનું બીકનું, કોઈને મેલી વિદ્યાવાળા, કોઈને કિમિયાવાળા, કોઈને ચીઠી દ્વારા કરી દેનારા. આજે તમને આ ગામને સર્વ પ્રકારના ભયથી મુક્ત થવા માટે, સર્વ પ્રકારના ભયને છોડીને નિર્ભય થવા માટે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રથી ભરપૂર મહાકાય આ ગ્રંથની કથા સાંભળવાનો તમને મોકો મળ્યો છે. ચૂકતા નહીં આ મોકો, બીજા પાના કાઢતા નહીં. સમય નથી, સમય આવી વાતો કરતા નહીં. સમય નથી એવા વાતાવરણમાં ભળી જતા. સમય ઘણો, આખા ગામના ઓટા ભાંગવાનો ટાઈમ આપણી પાસે છે. મંદિરમાં કથા બેસવાનું નથી. બરવાળાની ચારે બાજુનો 20 ગામનો અહેવાલ ફૂલછાપ આવ્યા પહેલા મેળવવાનો સમય છે. ફૂલછાપ તો સવારમાં આવે, આ તો સાંજે બધા સમાચાર મળી જતા. આવો ટાઈમ છે અને કથામાં બેસવાનો ટાઈમ નથી. વેપારીઓ દુકાનો બંધ કરી કથામાં આ મોકો લઈ ગયો. 5 દિવસ સુધી તમારા ઘરાક ક્યાંય જશે નહીં. અને તમને વેપારીઓને રૂપિયા 5 દી દુકાન બંધ રાખવાની રૂપિયા ઘટે તો એ તમારા રૂપિયા સત્સંગી જીવન પૂરા પાડી દેશે. આ સત્સંગી જીવનની મહત્તા છે. ઉપાય કરો, એકવાર અખતરો કરો. આ સત્સંગી આ કોઈ પોથી નથી, આ કોઈ પાના નથી, આ કોઈ પુસ્તક નથી. આ સહજાનંદ સ્વામી પોતે છે સત્સંગી જીવન છે. બીજો એક દ્રષ્ટાંત ખેડૂતોનું. શેઢામાં વાવી દે અને શેઢામાં ઉગે એવી વાવણી કેવી હોય અને વાવવા ન જાય એને કેવો કહેવાય? આ સુખડિયા ગાંઠિયા પેડા બનાવ્યા હોય તેની 80 કિલોમાં થયું હોય અને એ તેજી આવે 80 રૂપિયામાં થયું. હવા હવાની તેજી આવે પછી આવા બેઠા કરતો એ બધા મૂર્ખ કહેવાય. એ મૂર્ખ બનતાની કોઈ મૂર્ખ બનતાની તેજી આવી છે. તેજી ખરેખર તેજી આવી આપણા મનુષ્ય જન્મમાં. મનુષ્ય જન્મમાં ત્યારે તેજી આવે છે જ્યારે આપણા જીવનમાં કોઈ ભગવાનનો અવતાર આપણને પ્રગટ ભગવાન મળી જાય, કોઈ પ્રગટ સંત મળી જાય, કોઈ પ્રગટ શાસ્ત્ર મળી જાય સત્સંગી જીવન જેવું, અને એની કથા સાંભળવાનો મોકો મળી જાય. યાદ રાખજો, આપણા જીવનમાં સર્વ પ્રકારે આ તેજીનો પીરિયડ છે. તેજીનો પીરિયડ છે. સમજાય? વધારવા આવતા નહીં કે હાલો જરા જઈએ કઈ વધી જાય. આ વધારવા માટે નથી. કોઈ મરી ગયો ને તો ન બોલવું હોય તો એના ડેરી પાસે સ્મશાન યાત્રા નીકળે પાછળથી જોડાઈ જાય. કોઈ મહાણમાં જઈ છેલ્લે જઈ મહાણીએ મોઢું કરી
પછી પાછા આવો જોઈને ડેરી આવે સાનું મને જોયું ભરી મહાણિયા મોટા આવો આ એ નથી. ભગવાનના લીલા ચરિત્રો સાંભળવાનો મનુષ્ય જ્યારે મોકો મળે ત્યારે યાદ રાખજો, કથા સાંભળવાના દિવસો પ્રાપ્ત થાય એ આપણા જીવનના ગણતરીના યાદ રાખ્યા જેવા દિવસો, આપણા જીવનને ઉર્ધ્વ બનાવવાના, આપણા વ્યવહારને ઉર્ધ્વ બનાવવાના આ દિવસો છે. આપણા જીવને સદગતિ આપવાના દિવસો છે. વ્યવહારિક રીતે અને આધ્યાત્મિક રીતે પ્રગતિની આ બજાર એમાં તેજી આવી છે. માની પ્રગતિની બજારમાં તેજી આવી જ્યારે કથા સાંભળવાનો મોકો મળે. સત્સંગની બજારમાં તેજી આવી છે જ્યારે કથા સાંભળવાનો મોકો મળે ત્યારે. આમ આ કોઈ ઘોડાને ભરમાવવાની વાત નથી. આ કોઈ ઇન્કમ માટે કોઈ ઓછી લઈને બેસતા નથી. કોઈને લલચાવવા માટેની આ વાત નથી. બસ અહીંના સ્વામિનારાયણના મંદિરના લાભાર્થે અહીંનો સત્સંગ ઢીલો પડ્યો. આખા સત્સંગ સમાજે આ અલૌકિક આયોજન કર્યું છે. વિચારજો, આવો આ સત્સંગનો ગ્રંથ અને આવો મહિમા. આના શ્રોતા કેવા હોવા જોઈએ અને વક્તા કેવા હોવા જોઈએ. વક્તા કેવા હોવા જોઈએ? પંચવ્રતમાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્મળ, નિસ્તેજ આ પંચવ્રતમાં નવા વક્તા. વક્તા એટલે કથા કરનાર, શ્રોતા એટલે કથા સાંભળનાર. નિષ્કામ એટલે સ્ત્રી સંબંધી જેની ઈચ્છા ન હોય. નિષ્કામ એટલે કથા કરીને શ્રોતા પાસેથી લેવાની કાંઈ ઈચ્છા ન હોય. આ નિષ્કામ. અમને પહેલા પિત્રોડા પરિવાર અને વીનુભાઈ કથાનું કહેવાયેલા ત્યારે મેં કીધું અમને શું દેવું એ કાંઈ તમે ચિંતા કરતા. તમારા કથામાં કાંઈ ઘટે તો કહેજો, અમે પૂરું કરીશું. અમને આ વાત સાચી જ ખોટી ખોટી વાત નથી કરી. તમારી પાસેથી કાંઈ મને અપેક્ષા હોય અને હું કથા કરતો હોઉં તો સત્સંગી જીવનનો જે મહિમા કીધો એ મહિમા તમને મને કાંઈ અસર ન થાય. એ કથા સાંભળવાથી તમારી ઈચ્છા પૂરી ન થાય. એ કથા સંભળાવવાથી અમારી ઈચ્છા પણ પૂરી ન થાય. નિર્લોભી કોઈ પદાર્થની ઈચ્છા હોય, ધીરજવાન, ઉત્તમ વક્તા એને કહેવાય. અભણ શ્રોતા હોય એને પણ ખ્યાલ આવી જાય કે કેવી વાતો છે, બધા સમજી શકે. ઉત્તમ વક્તા એને કહેવાય. અત્યારે આ ગામના સત્સંગ સમાજમાં ક્યાં દૂષણો પ્રવર્તે છે એ દૂષણો ઉપર સીધી વાત કરે એ ઉત્તમ વક્તા કહેવાય. કારણ કે કઈ લેવા નથી આવ્યા એટલે તો વાત કરે ને. લેવા આવ્યા હોય એટલે કઈ રકમ નથી કરી હોય તો વાત ન કરી. લેવાની ઈચ્છા છે
એ મરી ગયેલો છે. જે વક્તાને લેવાની ઈચ્છા છે ને એ મરી ગયેલો છે. બોલે છે તો મૂંગો જ છે. ધીરજવાન હોય, જેના ઇન્દ્રિયો નિયમમાં હોય, આંખ, કાન, નાક, ચામડી, જીભ બધા નિયમ, જેનું અંતઃકરણ શાંત હોય, આકૃતિ ચિત્તિ ચાપલ્ય રહિતા, એમ ઇન્દ્રિયો અંતઃકરણની ચંચળતાએ રહિત હોય. જે વક્તાને ઇન્દ્રિય અંતઃકરણની ચંચળતા ન હોય એ આ ગ્રંથનો વક્તા ઉત્તમ કહેવાય છે. જેનો આહાર નિયમમાં હોય, જેને બધી ઇન્દ્રિયો નિયમમાં હોય. સમજે? આવા વક્તાના લક્ષણો લખ્યા છે. પછી શ્રોતાના લક્ષણો. ઉત્તમ શ્રોતા એને કહેવાય. અનેક પ્રકારની કથા અહીંથી તમારા કાન સુધી આવવાની છે. અનેક પ્રકારના શબ્દો તમારા કાને પડવાના છે. કઈ વાત મને લાગુ પડે છે, આમ જે સાંભળનારો સમજી શકે એ ઉત્તમ પ્રકારનો શ્રોતા. અને પોતાને લાગુ પડતો પ્રસંગ, પોતાને લાગુ પડતી વાત તરત જ અમલમાં લઈ શકે એ ઉત્તમ પ્રકારનો શ્રોતા. સમયસર આવી જાય, આખી કથામાં બેસે. જેમ વક્તા એક ચિત્તથી કથા કરે છે, એમ સાંભળનારા એક ચિત્તથી સાંભળે. આડોળું જોવે નહીં, વૃત્તિ બીજે જવા દે નહીં. ઘડીક બેસે, ઘડીક જાય, ઘડીક બેસે, ઘડીક જાય. એ શ્રોતા કથાનો સાંભળે છે. મોબાઈલ ચાલુ રાખીને બેસે, એ શ્રોતા કથાનો સાંભળે છે. મોબાઈલ ચાલુ રાખીને અહીં વ્યાસપીઠ ઉપર બે, એ વક્તા કથાનો કહી છે. પ્રથમ તો બધા વિચારો છોડી મારી દુકાનમાં શું થશે, હું અમદાવાદથી આવ્યા છે, પછી વળી જાઉં, બીજાને મોકલવા, નામ કરું, તેમ કરું. સુખડીઓને સુખડી બગડી જતી હોય, વેપારીને કાપડ પડી જતું હોય, કાપડના વેપારીને, વાસણના વેપારીને વાસણ કટાઈ જતા હોય. હું થાય મંદી આવી છે, શેર બજારમાં રૂપિયા મોકલ્યા હોય હોય હોય, હું કરશું. આવો જેને અગ્નિ લાગ્યો હોય ને વ્યવહારમાં, એને કરતા કાંઈ અસર ન આવે. બંધ કરી દસો બનાવી વિચાર. આ શ્રોતા વક્તાના લક્ષણ સમજે. આવા સત્સંગીઓના માધ્યમમાં આપ્યા છે. એક વક્તા કથા કરતા હતા ને, એક રાજા સાંભળવા વાળા હતા. તો કે આ કથા સાંભળી લો ત્યાં સુધીમાં મારો મોક્ષ થઈ જશે નહીં. એનો કુંવર કે ન થાય મોક્ષ. કેમ ન થાય? રાજાને પિતાશ્રીને કુંવર કે તમે કીર્તિ માટે કથા કરાવો છો, આ બ્રાહ્મણ રૂપિયા માટે કથા કરે છે. ઓછી વગર કેટલા આવ્યા, આરતીમાં કેટલા આવ્યા, ક્યાં ગયા, એ હિસાબ કર્યો, કેટલા થયા. ન્યાયની વૃત્તિ છે. વક્તાની વૃત્તિ રૂપિયા ઉપર છે અને રાજાની વૃત્તિ કીર્તિ ઉપર છે. રાજકુમારે કથા સાંભળનાર એના પિતાશ્રી, કથા કરતા વક્તા
બે નિષ્ફળ છો આમ કહી દીધું. સમજાય? સુખદેવજી પરીક્ષિત એને શ્રોતા કહેવાય, એને વક્તા કહેવાય. સુખદેવજી મહારાજ જન્મથી જીત ભાગવતના વક્તા, શ્રોતા પરીક્ષિત રાજા. અહીંના શ્રોતા, આ ગ્રંથના શ્રોતા પ્રતાપસિંહ રાજા છે. અમારા ધોરાજીથી 25 કિલોમીટર દૂર આવેલ ભાડેર ગામ, તે ભાડેર ગામના એ વતની હતા, રાજા કહેવાતા હતા. ઘણા ગામના રાજા હતા એ પંથકના. એ રાજ્યનો ત્યાગ કરી જગન્નાથપુરી ગયા. જે રાજ્યને છોડે, જે વ્યવહારને છોડે, એ કથા સાંભળી શકે. ત્યાં સુરત મુનિ ગયા જગન્નાથપુરીમાં, ઇન્દ્રદ્યુમ્ન સરોવરને કાંઠે. એ સુરત મુનિએ અને પ્રતાપસિંહ રાજાની કથા સાંભળાવી છે સત્સંગી. સુરત સારું જેનું વ્રત છે, સારા જેના આચરણ છે, સારું જેનું વર્તન છે, સારા જેના વિચારો છે એને સુવ્રત કહેવાય. જેનું આચરણ સારું, જેના વિચારો સારા, જેના વર્તમાન સારા, એ આ ગ્રંથનો વક્તા થઈ શકે. પ્રતાપસિંહ રાજા પોતાના રાજ્યનો ત્યાગ કરી જગન્નાથપુરી ગયા. સુરત મુનિના દર્શન થયા. હું તમારો છું, તમારા દર્શનથી મને શાંતિ થઈ. હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો, મને ભગવાનના ચરિત્ર સંભળાવો. પછી સુરત મુનિએ સહજાનંદ સ્વામીના વિલાસને સંભળાવ્યા. આ ગ્રંથના શ્રોતા અને વક્તા. બોલો, તમે કેટલું છોડશો? તમે મને પૂછો, તમે કેટલું છોડશો? તમે મને પૂછો. બેયના મન હળવા થાય પછી જ મજા આવે. બે ગણગણતા હોય એકબીજા પ્રત્યેમાં શું મજા આવે? તમે બે માણસ ઘરમાં રહેતા હોય, એકબીજા ગણગણ કર્યા કે ઓલી રસોઈ કરતા તો ગણગણ કર્યા, આવા ખાતા ખાતા ગણગણ કર્યા, એમાં શું જીવવાની મજા આવે? પછી બે જણા મુક્ત મન થઈ જાય બેયનું તો મજા આવે. એમ હું તમને પૂછું છું, તમે કેટલું છોડશો? તમે મત પૂછો, તમે કેટલું છોડશો? જ્યારે વક્તા સુખદેવજી બને અને શ્રોતા પરીક્ષિત રાજા બને, ત્યારે એ ભાગવત પિતૃઓને સદગતિ આપનાર બને. સમજે? આ સત્સંગી જીવનના વક્તા સુરત મુનિ હોય, લેખક સતાનંદ સ્વામી હોય, વક્તા સુરત મુનિ હોય અને શ્રોતા પ્રતાપસિંહ રાજા ભાડેર ગામના હોય, ત્યારે સત્સંગી જીવન શ્રોતાને વક્તાને બેયની ઈચ્છાઓ પૂરી કરનારું બને. સત્સંગી જીવન તો સત્સંગી જીવન જ છે, સત્સંગીઓનું જીવન છે. અને એ જો આપણને અસર ન કરે તો તમારામાં કઈ ખામી હોય અને અમારામાં વક્તામાં કઈ અસર કર્યા વગર. એ સદગુરુ હતા, એની પાસે એનો શિષ્ય આવ્યો. પારસમય લોખંડને હશે તો પારસમય થઈ જાય છે, પણ કહેતા હતા. અને મને આપ્યો, મેં
લોખંડની કોઠીમાં પારસમણી નાખ્યો, પણ લોખંડની કોઠી એમનું છે, પારસમણી ન કરી. સ્વામી આવી વાતો તમે કે હોય નહીં હું તમે મને પારસમણી આપ્યો કે લોખંડની કોઠીમાં નાખ્યો. નો ગયો પારસમણી લોખંડમાં. ત્યારે એના ગુરુ કહે છે ચાલો હું આવું તમારે ઘરે. તમે કેવી રીતે કોઠીમાં નાખ્યો છે? ગુરુ ગયા ઘરે ટેબલ મૂકી કોઠીમાં જોયું તો કોઠી કાળાંતરની વાયડા વગેરે હતી. અંદર કરોડિયા એવા ઝાડા ગયા. એ ઝાડામાં પારસમણી હલવાઈ ગઈ અને તળિયે ન પડી. એટલે કાંઈ પારસમણીનો અસર નહીં સમજાય. શું સમજે? આ પારસમણી લઈ બેઠા છે, કોઠીમાં ઝાડા બધી થઈ ગયા ને. કોઠીમાં ઝાડા નથી થઈ ગયા ને. પછી ગુરુએ કીધેલા સાવરણો લાય આગળ પારસમણી બને એટલું લોખંડ સાવરણો આપ્યો. એ બધું કઈ ચડી નામ બરાબર સાફ કરી કોઠી. હવે પારસમણી હતી એ પડી ગઈ તળિયે. તરત કોઠી લોખંડની પારસમણી બની ગઈ. ઝાડા કાઢી બેસજો. અરે બાપા આપણે ત્યાં બધું આમ મૂર્તિમાં સ્વામિનારાયણ ભગવાન એના શાસ્ત્રો બધું મૂર્તિમાં તો સરકાર કરે નહીં. જેમ સાજો જમે સુંદર સુખડી રે માંદા ને મગ ઉદકે આરામ રે સુખાયંતરે સંત સાચા ભોગવે. આ શ્રોતાનું લક્ષણ. જમવા બેઠા હોય, હાજો હોય, એ બધું જમી શકે. માંદો હોય એમ કે દાળ ભાત દ્યો કા મગ ગાય પાવી તો દ્યો. માદાને તમે મિષ્ટાન ને કાચા પાકા હંબારા ફરસાણ બધું આપો. શું માંદો જમી શકે? શું એને અસર કરે? ઉલટાનું લડે. હાજો હોય તો જમી. આ સત્સંગી જીવનની કરતા 7 પ્રકારની સુખડી જેવી છે. અનેક પ્રકારના ફરસાણ, અનેક પ્રકારના વ્યંજનો, 56 પ્રકારના ભોગ આ સત્સંગી જીવનમાંથી આપણને મળી રહે છે. પણ આપણે સાજા છે કે માંદા છે આ સમજવાનું. ચંદન નિવાસે અલી અલમસ્ત છે મક્ષિકા રહે છે તેથી દૂર રે ગોળનું ગાનું રે ગીગાને ગમે નહીં રે એને પ્રીત પુરીશ સુ ભરપૂર રે
સુખયંતરે સંત સાચા ભોગવે ક્યાં શ્રોતાને સાચું સુખ કથાનું મળે? ચંદનની વાસે અલી અલમસ્ત છે. ચંદન ઘસેલો હોય, અગર ચંદન, શુદ્ધ ચંદન, એને ભમરો એની માથે અલમસ્ત થઈ જાય. એની સુગંધ નાકો રમી જાય, ગુલતાન થઈ જાય સુગંધમાં. મક્ષિકા તેથી રહે દૂર રે, માય એનાથી છેટી. અમે જોયેલું છે, અનુભવેલું છે. ચંદનની ત્રાસળી ભરી હોય, ડબરો ભર્યો હોય, એને ઢાંકવો નથી પડતો, માયથી બેસતી નથી. ભમરા જેવા શ્રોતાઓ આ સત્સંગી જીવન રૂપી ચંદનની સુગંધી લઈ શકે છે. માઇક લેવાનું આયા કામ નથી. માઇક હોય ઉડી ભાગો, એને ખૂબ પ્રીત પૂરી સસુ ભરપૂર પૂરી શકે વિષ્ટા, એને વિષ્ટામાં હેત થાય છે. સમજાય? વિચાર કરો ભાઈ. સત્સંગીઓનો મહિમા, શ્રોતાની યોગ્યતા સાંભળી, વક્તાની યોગ્યતા સાંભળી. વક્તા બિલકુલ નિસ્વાર્થી હોવો જોઈએ. વક્તાને લેશ માત્ર સ્વાર્થ આવ્યો, પ્રસંગ પૂરો પડી ગયો. સફળતા મળવામાં વાંધો પડે. સફળતા મનોવાંછિત પૂરા ન થાય. એટલે અહીંયા ચંદ્રની પાસે અલી અલમસ્ત, મક્ષિકા રહે તેથી દૂર રહે. ગોળનું ગાડું ગીંગાને ન ગમે. અમારે ત્યાં બગીચો છે પાછળ, અને બાજુમાં ભાદર ડેમની કેનાલ આવી જાય છે. બગીચામાં અમારે ત્યાં એકથી ભમરો અને ગીંગો બી ભેગા થયા, અને ગુલાબ સરસ મજાના ખીલેલા હતા. એટલે ભમરો ગીંગાને લઈ આવ્યો. હાલ આપણે આ ફૂલવાડીમાં બગીચામાં સુગંધ લેવા માટે કોઈ આવી સુગંધ નહીં લીધી હોય, તે ગીંગાને લઈને આવ્યો બોલો. હાલ કે કઈ શા પૂરું છે, તે બોલાતા ફૂલ પર જઈને ભમરો તો ગુંજારો કરવા માંડ્યો. બોલો ગીંગો એમને પડ્યો. આ ભમરો કે આને કામ મજા આવે નહીં, અને મજા કેમ આવતી નથી? એટલે હોઈ જરા, પણ ઓલે એમને પડ્યો. ભમરો કે આનું નાક બંધ થઈ છે, નકર તો સુગંધ આવી ગઈ. એલા જોવા તો દેતા નાખવાના, તારો બંકર વિષ્ટા ભરી હતી, ગોળી વિષ્ટા. અરે આમે ક્યાંથી આ પછી લઈ નાખ્યો. ભાદર ડેમની કેનાલ આવી જતી હતી ને ત્યાં બાજુમાં આવી જાય છે અમારા ખેતરમાં. એમાં બોલ્યો, બે ઝાપટું આમ આમ કરી નાક સાફ કરી દઈએ. નાક થઈ ગયું સાફ, ગોળીઓ નીકળી ગઈ. હા હવે આ નહીં. પછી લઈ ગયો પાછો, અને ગુલાબ ઉપર ગયા. સુગંધ તો કોઈ મળી. હા હવે સુગંધ આવે. સમજાય? ગોળીઓ કાઢી નાખજો બપોર પછી. અતાળે હોય તો ભલે, હોય તો આ ક્યાં કાઢવી? જો આ સત્સંગી રૂપી ગુલાબની સુગંધ લેવી હોય તો
સમજાય? એ વ્યસન વિશે ફેશનના ગોળા કાઢજો, માયાના ઝાડા સાફ કરાવી નાખજો, પછી જો મજા આવે. માંદો હોય તમે મિષ્ટાન પીરસો ભાઈ, હું ઓછામાં ઓછો એટલો નિરોગી તો હોવો જ જોઈએ. શ્રોતા એટલો નિરોગી તો હોવો જ જોઈએ. આ કથા એને સારી લાગે, બસ એટલી નિરોગીતા હોય આ કથા એને સારી લાગે. ખરેખર મોકો પ્રાપ્ત થયો, અમને મોકો ખરેખર પ્રાપ્ત થયો. મને તો આ પ્રદેશમાં હાજર આવ્યો ત્યાંથી મારા રૂવાડા ખુલી આવવા. ઓહો, નિષ્કુળાનંદ સ્વામીના પ્રદેશમાં આવ્યો, નિષ્કુળાનંદ સ્વામીના પ્રદેશમાં આવ્યો. આ તો નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્ય મૂર્તિ, સંપ્રદાયની વૈરાગ્ય મૂર્તિ. સંપ્રદાયમાં જ્યાં જ્યાં સંતોમાં, બ્રહ્મચારીઓમાં, સત્સંગીઓમાં, આશ્રમો કે સાંખ્યોગ્યમાં જ્યાં જ્યાં વૈરાગ્ય છે ને, અત્યારે એક દિવસ વૈરાગ્ય મૂર્તિ, વૈરાગ્યની ખાણ નિષ્કુળાનંદ સ્વામીમાંથી નીકળી અને બધી વૈરાગ્ય પ્રગટ થયો. એવા નિષ્કુળાનંદ સ્વામી એની આ કર્મભૂમિ છે. માટે સાહેબ વ્યવહારિક કામે બધા કોઈ જેવું હરખું રાખી તો કાંઈ કોઈ લાખ વર્ષની આવડવાળાના વ્યવહાર પૈક્યા સત્ય. દ્વાપર યુગમાં 10,000 વર્ષની આવડવાળાના વ્યવહાર પૈક્યા. દ્વાપર યુગમાં 1000 વર્ષની આવડવાળાના વ્યવહાર પૈક્યા નથી. 10,000 આવડવાળાની વ્યવહાર પૈક્યા. 10,000 વર્ષની આવડવાળા યુગમાં 100 વર્ષ એ હવે કોઈ નથી. હવે તમે કે અમે ગોઠવો છું, તેથી ગોઠવો. માટે શતમ વિહાય ભોગતવ્ય ખાઈ ગયું, 1000 કપડ્યા સુધી નહીં ગયું. લક્ષમ વિહાય દાતવ્ય કોટી કેવા હરિ ભજે કરોડ કામ મૂકી ભગવાન ભજી ગયો. કથા સાંભળી ગોઠવવાની વાતો કરવામાં ઓલા રમકડા લીધા હતા દુકાનમાં, વિડીયો ગોઠવો ગોઠવાય નહીં. પપ્પાને ફોન કર્યો, પપ્પા રમકડા એને મિનિટ કઈ ગોઠવાનું. પછી પપ્પાએ દુકાનવાળાને ફોન કર્યો, ભાઈ તમારે રમકડા લઈ આવ્યા ગોઠવાતા દુકાનમાં ફોન